આ લોકો જોઈન નથી આવી ગયા ને. ઓકે. બધા આવી ગયા. આવી ગયા. આપણે નવકાર ચાલુ કરીએ બેન આવે ત્યાં સુધી. આવી ગયા બેન. હા કરીએ ચાલો. નમો હરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોકોએ સવસાહુણમ એસો પંચણમુકારો સવ પાવ પડાશડ મંગલાળં ચ સવિસે પડમમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચણમુકારો સવ પાવ પડાશડ મંગલાળં ચ સવેસે પડમમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચણમુકારો સવ પાવ પડાશડ મંગલાળં ચ સવેસે પડમમ હોય મંગલમ. અધોલોક ઉદ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેક દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? ચલો વર્ગની શરૂઆત કરીશું. આપણે શીખી રહ્યા હતા નમો અરિહંતાણમમાં આવતું અરિહંત પ્રભુ વિશે. તો અરિહંત એમના આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ એમનું ધ્યાન ધરવું હોય ખાલી નમો અરિહંતાણમ તો અરિહંત વિશે આપણને ખબર ન હોય તો બહુ લાભ ન થાય. તો અરિહંતમાં કોણ આવે? તો ઘણા બધા આપણે સવાલો દરેક ક્લાસમાં જોઈએ છીએ, જેવી રીતે કે અરિહંત પ્રભુના ગુણો કેટલા? 12. તો એ 12 બધાને આવડે છે? કોઈને ડાઉટ છે? 8 પ્રાતિહાર્ય અને પછીના જે 4 છે તે પ્રભુના અપાયા પગમાતિશય, જ્ઞાનાતિશય, ઉજાતિશય, વચનાતિશય એ 12 ગુણો છે. એમના જેવું અતિશય, એમના જેવી વાણી કોઈની પાસે નથી. પછી સેકન્ડ એના પછી આપણે જોયા 34 અતિશય. બરાબર? તો 34 અતિશયમાં પ્રભુનો લોહીનો વર્ણ, પછી એમના માંસ, એમનું સુગંધી શ્વાસોશ્વાસ, એમને કેવળ જ્ઞાન થાય. એના પછી 8 પ્રાતિહાર્ય આવી જાય. 1 કરોડ દેવો હંમેશા એમની હાજરીમાં હોય, વગેરે વગેરે. 34 અતિશય આપણે જોયા. વાણીના ગુણ કેટલા? તો 35 વાણીના ગુણ. એના પછી આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું કે એમના કલ્યાણકો હોય 5, અને એ 5 કલ્યાણકમાં ચ્યવનમાં શું થાય, જન્મમાં શું થાય, દીક્ષામાં શું થાય. પછી મેં તમને હોમવર્ક પણ આપેલું કે 5 કલ્યાણકોમાં કઈ માળા ફેરવાય. તો હું એના આન્સર મેં મોકલ્યા છે કે નથી યાદ નથી, પણ મોકલી દઈશ. ફરીથી જોઈએ તો આજે એ 5 કલ્યાણકોમાં કઈ માળા ફેરવાય. ક્યાં અર્હતે નમ આવે, ક્યાં પારંગતાય આવે, ક્યાંક નાથાય આવે, સર્વજ્ઞાય આવે. સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાન થયું એ દિવસે સર્વજ્ઞાય, નિર્વાણ થાય તો પારંગતાય. તો એવી રીતે એમને વિશ કરાય. બરાબર? પછી આપણે એ જોઈ રહ્યા હતા નમોથુણ સૂત્ર, કે નમોથુણમાં જે પણ શબ્દો છે એ વિશેષણો છે પ્રભુના નામની આગળ એવી રીતે બોલવું જોઈએ જેથી એમનું બહુમાન ભાવ વધે. કે હું નમો છું. કોને નમો છું? તો
અરિહંત છે એને, જે ભગવંત રિદ્ધિ સિદ્ધિ ધરાવે છે એમને, જેમણે ધર્મની આદિ કરી છે, જેમણે તીર્થની સ્થાપના કરી છે, બરાબર, જે પુરુષોમાં ઉત્તમ છે, જે પુરુષોમાં સિંહ સમાન છે, વગેરે વગેરે આપણે જોયા. તો આ બધા વિશેષણોથી આપણે પ્રભુને બહુમાન ભાવ પૂર્વક યાદ કરીએ તો વિશેષ કર્મોની નિર્જરા થાય. બરાબર. તો અહીંયા સુધી આટલા ટોપિકમાં કોઈને પણ ડિફિકલ્ટી છે કે આગળ વધીએ? પછી જય જય નંદાનું મેં પણ રેકોર્ડિંગ મોકલ્યું હતું, તો એમાં પણ કોઈને ડાઉટ છે? જય જય બધા, જય જય નંદા, એ પણ મેં મોકલ્યું હતું. બરાબર, આગળ જઈએ. કયું આપણે વિશેષણ છેલ્લું કરેલું? નમોથુડમમાં કયું વિશેષણ ઉપર આપણે અટક્યા હતા? પુરીસુતમાણમ. બરાબર. પુરુષ સિંહાણમ પણ મેં સમજાવ્યું હતું. પુરુષ સિંહાણમ, પુરેશ્વર પુંડરિયાણમ થયું હતું, પુરેશ્વર ગંધહસ્તિનમ થયું હતું, લોગુત્તમાણમ, લોગ નાહાણમ. બરાબર. ના બેન, ગંધહત્તીણમ નહોતું થયું, ત્યાંથી બાકી છે. પુંડરીયાણમ કરેલું, કમળ સમાન છે. ગંધહસ્તી એટલે અહીંયાથી ગંધ ઝરે, મધ ઝરે હાથીને, અને એટલી સુગંધ સરસ હોય કે એ સુગંધી હાથી જેવા આપ સુગંધી છો, એકદમ શ્રેષ્ઠ હાથી હોય, અહીંયાથી મધ ઝરે સુગંધ. તો એવા સુગંધી છે. જો બધાના તમને પોઈન્ટ જોઈએ તો હું લખાડીશ પછી 5-5. હમણાં આપણે એમ જ શબ્દનો અર્થ જોઈ રહ્યા છીએ. બરાબર. પછી ઉડતા ઉડતા, લોગ નાહાણમ, નાહાણ એટલે અર્ધમાગધી શબ્દ છે, નાથ, લોકોના નાથ છો. તો હવે નાથ કોને કહેવાય એ ડિટેલમાં જવું હોય ને તો હું છે ને કોઈને પણ નાથ બનાવી લઉં. હવે સમજો કે એક તૂટતો પુલ હોય, એનો સહારો લઉં, તો તમને લાગે છે કે મારો સહારો જે મેં લીધો એ યોગ્ય છે? એ ક્યારે પણ તૂટી શકે છે. તો એવી રીતે નાથ કોને બનાવવા? આપણે હમણાં કહીએ કે આ મારા નાથ છે, પણ અગર એ તમે કોઈક વ્યક્તિમાં નાથ તરીકે જુઓ તો એ વ્યક્તિ પણ આપણી જેમ શું થવાનો છે? અમર છે કે એનો પણ નાશ થવાનો છે? નાશ થવાનો. બરાબર. તો નાશ થશે એવો સહારો લીધો એટલે તમને દુઃખી થવાનો વારો આવશે જ. પણ જે અવિનાશી છે એને તમે જો નાથ બનાવો તો ક્યારે પણ એનો વિનાશ થવાનો જ નથી. તો અર્યન પ્રભુ છે અને સદાય રહેવાના છે જ. આ પદ રહેવાનું છે, એ પદનો સહારો તમારે લેવાનો છે. તમે કોઈ પણ ભાવમાં આવો ને તો અર્યંતો તો હસે હસે ને હસે, બરાબર. 24 તો હસે હસે ને હસે. તો એવા સનાથ એટલે કે જે તમે કેવા છો? તો તમે એવા નાથ છો કે તમે 100% બધાને સહારો આપી શકો છો, હંમેશા સહારો આપી શકો છો એમ. લોગ નહાણમ, લોગ હિયાણમ, હિત, હિત જોવું. હિત એટલે શું? આપણે છે ને સંસારમાં સારું જોઈએ. હું આમ બોલીશ તો સારું લાગશે, હું આમ એમની સાથે વ્યવહાર કરીશ તો સારું લાગશે, પણ હિત જોવું, માતા છે ને એ હિત જોઈએ કે સારું જોઈએ? તમે આજે તમને તમારા દીકરાને બહુ તાવ છે, એને આઈસ્ક્રીમ ખાવી છે, કાલે એનો 10th નું પેપર છે, હવે તમે આઈસ્ક્રીમ આપો તો સારું લાગે એને, પણ તમે આઈસ્ક્રીમ આપશો ત્યાં સારું લગાડશો કે એનું હિત જોશો કે કાલે ભાઈ એની એક્ઝામ છે, આજે ભલે રડે પણ હું નહીં આપું? તો સારું જોવું અને હિત જોવું એ બંને અલગ અલગ વસ્તુ છે. આપણા પ્રભુએ જેટલા ઉપદેશ આપ્યા છે ને એ આપણા હિત માટે આપ્યા છે, નહીં કે આપણને સારું લાગે એટલું સમજીએ. બરાબર. તો હિત જોવું એટલે શું? જો આપણને નવરાત્રીમાં મજા આવે, ક્યાંક ફરવું હોય તો મજા આવે, પુલમાં મજા આવે, વગેરે વગેરે,
પણ આત્માને એ વખતે આત્મા પર કર્મ બંધ વધી જાય છે. તો હું એવો ધર્મ બતાડું કે જેનાથી તમારા આત્મામાંથી કર્મ નિર્ઝરી જાય, નીકળી જાય. તો તમે ઉપવાસ કરો, યાત્રા કરો તો કર્મ નીકળી જાય છે, નિર્ઝરી જાય છે. તો એનાથી તમારા આત્માને હિત થાય છે. તો તમે સારું નથી ઈચ્છતા, પણ તમે અમારું કાયમ માટેનું ભલું ઈચ્છો છો. દાખલા તરીકે તમારા ઘરે દીકરી આવે, એને કંઈક પ્રોબ્લેમ છે, તો તમે એનું એક દિવસનું સોલ્યુશન કાઢો કે લાઈફ ટાઈમ એને સારું રહે એવું સોલ્યુશન કાઢો? બરાબર? એક દિવસનું એને જમવાનું આપી દો એવું કંઈ કરો કે લાઈફ ટાઈમ એને પ્રોબ્લેમ ન થાય એવું કંઈ કરો? તો ભગવાન આપણને કાયમી સુખી રહેવા માટેના ઉપાયો બતાડે છે કે હે જીવ, તું આમ કર તો શું થશે? તું કાયમી સિદ્ધશિલામાં સુખી થઈને રહીશ. તને કોઈ જન્મ જ નહીં આવે, તને કોઈ મરણ જ નહીં આવે, તારા સંબંધી શરીર જ નથી એટલે ખાવા પીવાની ચિંતા જ નહીં હશે. એમ તો આપણે નથી સમજી શકતા એ વસ્તુને, એટલે તમે અમારું સાચું હિત કરનારા છો. એવી ઘણી માતાઓ ઓછી હોય જે બચ્ચાઓનું હિત કરે, કે બચ્ચાઓને સારું લાગે એમ ઈચ્છે. ચલો ને હવે ક્યાં હું એને ના પાડું કાંદા બટેટા ખાવાની, એને મજા આવે છે ને ખાવાની. તો હમણાં તો મજા આવે છે, પછી જયારે નરકમાં જશે અને એની વેદનાઓ તમને હમણાં કોઈક આવીને અવધિ જ્ઞાની કે તમારા બચ્ચાને આવી તો પીડાઓ નેક્સ્ટ બહુમાં થવાની છે, અને નરકનો હાઈવે તમે ખોલી આપ્યો છે, તમારા કારણે 10,000 વર્ષ તો મિનિમમ નરકમાં રહેશે કે એનાથી વધારે રહેશે, કારણ કે મિનિમમ આયુષ્ય 10,000 છે. તો પછી તમને ચાલશે? બોલો. તમે હમણાં એમનું સારું ઈચ્છો કે એમનું આત્માનું હિત ઈચ્છો? એટલે લખ્યું ત્યાં કે એવા કેટલા શાસ્ત્રમાં એક્ઝામ્પલ છે કે બચ્ચાને સમજો દીક્ષા નહીં લેવી હતી તો પણ પરાણે અપાવી, પછી એમને પાડવી નહીં હતી તો કે છે કે તું ધગધગતી શીલા પર જઈને સૂઈ જા, મને એ ચાલશે, તને નથી સંયમ પડાતું ને તું સૂઈ જા. અને એ મુનિ જઈને સૂઈ ગયા, અને એ જ દિવસે એમનો કે મારાથી એ નહીં જોવાય કે તું સંયમ હમણાં છોડી દેશે અને તું અનંત સંસાર વધારશે, એ મારાથી નહીં જોવાય. તો એવી પણ પછી આપણા જે આર્ય રક્ષિત સુરી મહારાજ સાહેબ હતા ને, મને યાદ નથી આવતું બરાબર, તો તમને પૂછીને, આર્ય રક્ષિત સુરી મહારાજ સાહેબ કે બીજા કોઈ, એમના મમ્મી હતા, એમને મમ્મીને એ મહારાજ, હા, એમને પૂછે છે કે હું શું કરું, એટલે મમ્મી એને શું કરે છે, પહેલા તો ભણવા મોકલાવી દે છે કાશી, કે તું ભણીને આવ. ભણીને હવે જયારે આવે છે ત્યાં ભણવાનું પૂરું થઈ ગયું, તો આખું ગામ એને મળવા આવ્યું છે, પણ એની માતા નથી આવી. તો એ ગોતે છે કે માતા માટે તો હું ભણવા ગયો હતો ને હવે માતા મને મળવા નથી આવી, તો ઘરે જઈને જુએ છે તો માતા તો સામાયિક લઈને બેઠા છે. તો માતાને કહે છે તમને હોશ નહીં થઈ, બધું આખું ગામ આવ્યું તું મને મળવા, તો તમારી હજી શું ઈચ્છા છે? તો કે તું આ ગ્રંથ ભણ. તો હવે જે નામ કે છે એ દ્રષ્ટિવાદ ભણ, તો દ્રષ્ટિવાદ તો સાદું ભણી શકે, શ્રાવકો ભણી ન શકે. એટલે સમજી ગયા કે માતાની ઈચ્છા છે કે હું દીક્ષા લઈ લઉં. તો કે છે ઠીક છે પછી જોઈશું. તો કે પછી નહીં, તારા પપ્પા આવશે ને તો એ રજા નહીં આપે દીક્ષા માટે, તો મને એમ લાગે છે કે તું હમણાં જ નીકળી જા અને હમણાં જ લઈ લે, કે હું સામાયિક ન લેત ને તો મને પછી તને ભેટવાનું મન થાય, કેટલા વર્ષે તું આવે છે, હેત ઉભરાય, અને પછી વાલ આવી જાય ને હું જ પોતે ઢીલી પડી જાઉં કે દીક્ષા માટે હવે કેમ રજા આપું, તો એટલે મેં સામાયિક લઈ લીધું, તને અડી ન શકું. અને પછી જાય છે, ભણે છે, મોટા આચાર્ય થાય છે આપણા, તો જૈન દર્શનના. તો એવું હિત એમણે જોયું કે એમના ભવો ભવ એમણે કપાવી દીધા, ઓછા થઈ ગયા. જો એ દીક્ષા ન લે તો
તો એમનો અનંત સંસાર વધી જાય. બરાબર. તો તમે અમારું હિત ઈચ્છનારા છો. અમને નથી સમજ પડતી પણ તમે હિત ઈચ્છો છો. આપણે ઘણી વખત એવા નાના નાના કાર્ય કરતા હોઈએ છીએ કે છોકરાઓને ન ગમે તો પણ બોર્ડિંગમાં મૂકીએ, એમને ત્યારે ખબર ન હોય, એ રડતા રડતા જાય મારી મમ્મી ખરાબ છે મને મૂકે છે. પણ મોટા થાય પછી એમને ખબર પડે કે અમારું હિત એમાં જ હતું. તો એવી રીતે તમે હિત કરનારા છો. ઘણા હજી તો એક્ઝામ્પલ આવી શકે હિત માટે, પણ હિત અને સારું એ બે વસ્તુનો ડિફરન્સ સમજાયો. આત્માના ભલા માટે હોય એને હિત કહેવાય, અને શરીર માટે હોય એને સારું કહેવાય. તો આપણે શું કરવાનું છે? હિત ઈચ્છવાનું છે એકબીજાનું. કલ્યાણ મિત્ર હોય ને એ હિત ઈચ્છે, મને કંટાળો આવતો હોય પણ ખેંચી જાય, ચલ ને સામાયિક માટે, ચલ ને યાત્રા માટે, ચલ ને પ્રતિક્રમણ માટે, ચલ આપણે વર્ષી તપ કરીએ, વગેરે વગેરે. એને ગમે કે ના ગમે પણ એના આત્માનું હિત હોય તો થોડુંક એને ફોર્સ કરે અને જબરદસ્તી કરાવડાવે. એવા કલ્યાણ મિત્રો, બરાબર, એને કલ્યાણ મિત્ર કહેવાય. અને માત્ર શરીરનું ઈચ્છે સારું એને મિત્ર કહેવાય, જે અનંત સંસાર વધારી દે. તો તમારી પાસે કલ્યાણ મિત્ર વધુ કે તમારી પાસે મિત્રો વધુ? ચેક કરો. મારી પાસે તો તમે જોશો ને, ગ્રુપમાં જોઈન થયા છો ને સુધર્મા સ્વામીમાં, બધા મારા કલ્યાણ મિત્ર. કેટલો લિસ્ટ છે મારા કલ્યાણ મિત્રોનું, જોયું? જ્યાં જાવ ને તો બધા પોતપોતાના મારા આત્માના હિતની વાત જ કરે. આમ કરો, અમે બી કરીશું. જે લોકો નવા જોઈન થયા છે કદાચ ખબર નહીં હોય, સુધર્મા સ્વામી જે ગ્રુપ ચલાવું છું ને એમાં અમે લોકો ફર્સ્ટ છે. મારા સાહેબે આપણા કલાપ્રભાએ ટહેલ કરી હતી કે તમે બધા 12 વ્રત ઉછરાવો. એ 12 વ્રતમાં અમે બધા જેટલા ક્લાસ જેટલા સંઘમાં લેતી હતી ને બધાને કીધું કે તમે લો. તો મારા સાહેબ પાસે લગભગ 10-15 દર વર્ષે આવે નવા વ્રત ઉચ્ચારવા માટે, 12 વ્રત ઉચ્ચારવા માટે. એમાં આપણા 120 સ્ટુડન્ટ આવેલા ત્યાં વ્રત ઉછરાવા. તો કલાપ્રભા મારા સાહેબ ને થયું આટલા બધા આ લોકોના છે. અને આપણે ત્યારે રેકોર્ડિંગ કરેલા એ ક્લાસ આખા વર્ષના 12 વ્રત ઉચ્ચારવા માટે, ઘણાને સમજણ આપેલી. અને ઘણા લોકોએ એમાંથી એક ઘાટકોપરના તો અમુક મારા સ્ટુડન્ટો છે જેમણે ચોથા વ્રતના પચખાણો પણ આજીવન લીધા હતા. એમના દીકરાના પણ હમણાં દીક્ષા પણ થઈ ગઈ. તો એવું પહેલા વર્ષે હતું. પછી બીજા વર્ષે આપણે ફાળો ઉઘરાવેલો. એ ફાળામાં આપણે નાના એવા રકમથી ક્યાંક બધા અલગ અલગ વિભાગોમાં આપણે ડિવાઈડ કરવાના હતા પૈસા. એમાં સ્ટાર્ટિંગ કરી હતી કે આપણે એક જણ કેટલા ઠેકાણે લખાડે, તો આપણે બધા ભેગા મળીને એક અમાઉન્ટ હોય તો બધા ઠેકાણે લખાવીએ. તો એમાં પણ અમે નહીં તો સ્ટાર્ટિંગ નાનાથી કરેલી. મારા ખ્યાલથી 3-3.5-4 લાખ ભેગા કરેલા. અને પાલીતાણામાં, ગિરનારમાં અને પછી ભુવન વગેરે વગેરેમાં, ગિરી વિહારમાં 25-30 ખાતાઓમાં અમે લોકોએ અલગ અલગ બધામાં ગરમ પાણી કો, દાણા, કૂતરાને બધા ખાતા અમે લોકોએ કવર કરેલા. પંડિતજી, મારા સાહેબને પંડિતજી ભણાવે ને એમાં પણ 50,000 એવી રીતે અલગ અલગ આપણું ત્યાં સાંભળી એક ભાઈ ઉભા હતા, અમે લોકો લખાવતા હતા, પાછળ ઉભા હતા. તો એ કે તમે શેમાં લખાડો છો? મેં કીધું આપણે પંડિતજી ભણાવે ને મારા સાહેબને, તો એક મારા સાહેબને લગભગ 50-60 હજાર એક વર્ષનો ખર્ચો આવે. તો આપણે ભણાવીએ, એકને તો ભણાવીએ. તો એ ભાઈએ 50 લાખ એ ખાતામાં લખાવેલા ત્યારે, કે આટલા મારા સાહેબ છે. તો મને પણ ઈચ્છા થાય છે પણ મને સૂચતું નહીં હતું કે હું શું કરું, ક્યાં લખાડું. પછી આપણી પ્રતો બને છે એમાં, સૂત્રોમાં વગેરે વગેરે. એના પછી નેક્સ્ટ યર અભિયાન આવેલું. એમાં અમે લોકોએ આપણા મારા સાહેબ કયા હતા, મારા સાહેબ આંબિલવાળા કયા હતા, નહીં એક મારા સાહેબ હતા જેની 100મી ઓળી હતી ને એમાં એ કાળ ધર્મ પામી ગયા. રીમ એવું કંઈક હતું, ભૂલી ગઈ. એમની 100મી ઓળી હતી, મોટી એજના છે. તો બધાએ લગભગ પાયા નાખેલા આખા મુંબઈમાં. તો આપણા ગ્રુપમાં સુધર્મા સ્વામીમાં પણ જે પણ 100-150 જણ ત્યારે આવતા હતા ઓનલાઈન ક્લાસમાં,
તો બધાએ કીધું હતું કે એમની 100 ઓળી હશે ને તો આપણે પણ એક પણ દિવસ ખાડો કર્યા વગર એમાં આંબીલ ચાલુ કરેલું. તો ઘણા બધાએ પાયા નાખેલા અને ઘણા બધા મારા બિલ્ડિંગમાં પણ એક જે સ્ટુડન્ટ છે એમને 100 એમની સાથે 100 આંબીલ કરેલા સાથે. અને આપણા ગ્રુપમાં એક સમજો આજે મેં કર્યું, કાલે તમે કર્યું, પરમ દિવસે બીજું કોઈ કરે, એમ 100 દિવસ કન્ટિન્યુઅસ આંબીલ આપણે કરેલા, એક પછી એક પછી એક. એટલે પોતાની રીતે બધા સ્વેચ્છાએ લખાડતા હતા કે હું કરીશ હું કરીશ, અને આરામથી આપણું એક કન્ટિન્યુઅસ 100 દિવસનું અભિયાન પણ પૂરું થયું. તો ઘણા બધા સાથે હોય ને તો ઘણું બળ મળે. અધ્યાત્મ જગતમાં પણ બુક્સ આપણે જ્યારે ભેગી કરીએ ત્યારે કોઈ પણ નાના મોટા અનુષ્ઠાન હોય તો આ બધી દેવગુરુની કૃપા હોય છે. અને એમાં તમે પણ ભલે ક્વોન્ટિટીમાં ઓછા હો પણ સાથેમાં ભળી અને સારું કરી શકો. તો આ તો એટલા માટે કે કલ્યાણ મિત્ર હોવા જરૂરી છે અને એવા બનાવવાના કે મારી અંતિમ વેળા આવે ને ત્યારે મારો આખો ભાવ ચેન્જ થઈ જાય. આખો ભાવ, થોડોક ભાવ બદલાઈ જાય ને તો હમણાં તમને ખબર ના પડે પણ પછીથી ખબર પડે કે આ એક 10 મિનિટનું જે શુભ ચિંતન કર્યું ને એમાં મારા 100 ભવો ઓછા થઈ ગયા. કોઈક આવે જ્ઞાની અને તમને કે ત્યારે તમને હમણાંની વધારે ખબર પડે. બાકી તો ઠીક છે, કોઈકે કીધું, તમે જઈ આવ્યા ક્યાંક અને 10 ભાવ વધારે આવ્યા, પછી જયારે ભોગવવાનું આવે ને ત્યારે બહુ ભારે પડે. બરાબર? એટલે શું ભાવ કરવાના એ થોડુંક શીખી જાઓ તો તમારા માટે ખૂબ ઈઝી થઈ જાય કર્મની સાથે લડવા. કર્મગ્રંથ જ્યારે થોડા ઘણા ભણો, એટલે ભણવાનું રાખશો ને તો તમે કોઈ પણ સામે કોઈ પણ ભાવમાં લડી શકશો. પણ ભણેલા નહીં હશો તો તમને ખબર જ નહીં પડે કે શું કરીએ, શું ભાવ કરીએ. કારણ કે ક્રિયા કરતા કરતા તો તમારું આખું આયખું પૂરું થઈ જાય ને તોય તમારી ક્રિયાઓ પૂરી ન થાય. એટલી બધી ક્રિયાઓ છે. તો તમે કઈ કરશો કઈ નહીં કરો, કોઈ પણ એક સૂત્ર, કોઈ પણ એક અનુષ્ઠાન તમને જે ગમતું હોય એનો સહારો લેવાનો ને એટલું ઘૂંટવાનું. એ વસ્તુ ક્યારે પણ સમજો આજનો દિવસ છે, મેં આજે નમો થોડમ ગળ્યું, મેં કાલે ગણ્યું, મારો એક પણ દિવસ એવો ન જાય કે હું નમો થોડમ ન ગણું. એમ દરેકનું પોતપોતાનું એક છે કે ચલો મેં આજે ચક્રની આરાધના કરી, મેં ભક્તામર કર્યું, કે કોઈ પણ વોટેવર એક વસ્તુ એવી પકડી લેજો કે ઈ તમારી સાથે નેક્સ્ટ ભવ પણ ચાલે. એટલા માટે આપણે અલગ અલગ બધું લઈએ છીએ કે તમને ક્યાંક કોઈકને અશુભ વૃક્ષમાં જશે, કોઈ ક્રિયામાં જશે, કોઈ અર્થમાં જશે. જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં એની અંદર એવા અક્રોધ થજો કે એને એટલું ઘૂંટજો. તમે સામાન્યથી સમજો કે એક બે ટ્રેન પણ ભેગી થાય ને, જોરથી અથડાય, અને ત્યાં કોઈકે લૂઝ હેન્ડલ પકડી હોય ને તો એ તો પડી જ જાય ટ્રેનમાંથી. બરાબર? પણ જાણે એકદમ ઘટ્ટ પકડી હોય તો એનું એ કદાચ એ સળિયા સાથે જ પડશે અને મરશે. તો આપણે આપણા શરીરથી આત્માને જુદો કરવો છે. જ્યારે અંતિમ વખત આવશે ને તો જે પણ થોડું ઘણું નાખેલું હશે ને એ તો તમે સમજો કે બધું અહીંયા જ રહી જશે. જે થોડું ઘણું નાખેલું છે ને એની વાત કરું છું. દાખલા તરીકે તમને લાગશે પણ તમે તમારું નામ પણ કેટલું ઘૂંટ્યું છે કે મારું આ જ નામ છે, પણ નવા ભાવમાં જાઓ, એક દિવસનું બચ્ચું હો તો તમને તમારું જૂનું નામ યાદ રહે. એટલે નામ પણ તમારું અંદર આત્મામાં એટલું નથી ગયું. તો આ હું કેટલું ઘૂંટવાનું કહું છું કે તમે ભાવ પણ બદલી કરો ને તોય તમે ક્યાંક ઓલો શબ્દ સાંભળો ને તો તમને થાય કે ના, આ શબ્દ મેં ક્યાંક સાંભળ્યો છે, મારા આત્મામાં એની એટલી અસર છે કે મને આના વિશે કંઈક તો ખબર છે. તમને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય એટલું ઘટ્ટ એને ઘૂંટવાનું છે. બરાબર? એટલે જેમ આપણે ઘૂંટ્યું છે ને કે ખાવામાં બહુ મજા આવે, અનંત ભાવથી ઘૂંટ્યું છે ને એટલું ઘૂંટેલું છે કે એક દિવસના બાળકની પાસે પણ તમે ગોળ લઈ જશો ને તો આમ કરશે. તો આ અનંત ભાવનો સંસ્કાર છે. તો એવી રીતે અનંત ભાવ તો ખબર નથી, પણ આ ભાવમાં હું ધર્મના એટલા મારી અંદર એટલા નાખું કે નેક્સ્ટ ભાવ પણ ક્યાંક નવકાર સાંભળું, ક્યાંક પ્રતિમા જોઉં તો મને
કંઈક યાદ આવે, શુભ સંસ્કારો યાદ આવે, અશુભ ને હમણાંથી ધીરે 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 કાઢતો જાઓ. પ્રભુ એવું તારું આલંબન મને આપ. બરાબર. માછલામાં જયારે તમે શીખવા જશો ને જીવ વિચાર, ત્યારે આવશે માછલાના કેટલા શેપ, તો કે વર્લ્ડમાં જેટલા તમારી સામે ચીજો છે ને બધા શેપના માછલા હોય. ખાલી એક બંગડી જેવો ગોળ પોલો એવો એક શેપ નથી માછલામાં. અને બીજો ઘરના નળિયા, કચ્છમાં આપણા નળિયા હોય ને ઉપર, એ નળિયાના શેપનું માછલું નથી. બે જ શેપના માછલા નથી, બીજા બધા શેપના માછલા હોય. તો એક વખત આવી રીતે એક માછલાને બીજું માછલું હોય છે, એનો જીન પ્રતિમા જેવો એનો શેપ હતો. અને એને થયું કે ક્યાંક આને જોયું છે ને યાદ આવી ગયું કે આ તો હું પૂજા કરતો હતો એવી જીન પ્રતિમા નો શેપ છે. અને ત્યાં પણ એટલું ઘટ્ટ ઘૂંટેલું હતું કે જાતિ સ્મરણ જ્ઞાન એ તમને ત્યાં પણ થઈ જાય. તમે પાણીમાં હો થઈ જાય, તમે તિર્યંશમાં હો તમને થઈ જાય, તમે નારકીમાં હો થઈ જાય, તમને દેવ હો તો થઈ જાય. કંઈક એવું યાદ આવે અને તમે ત્યાંથી તરી જાઓ. એમ તમારે તમારો રસ્તો એટલો ઘટ્ટ બનાવવાનો છે કે કોઈ એને હલાવી ન શકે. બરાબર. તો જે પણ સૂત્રમાં તમને મજા આવે એ તમે, હું બધા કરાવીશ થોડા થોડા થોડા. પણ તમારે ક્યાં કોની અંદર વધારે જવું, તમને જ્યાં કનેક્શન લાગે ત્યાં તમે જોડાઈ જાઓ. ચલો આપણે આગળ જઈએ. લોગ હિયાણમ, લોગ પૈવાણમ, લોગ પજ્જો અઘરાણમ. આ બધા છે ને પ્રકાશ ફેલાવનારા છે. પ્રકાશ એટલે શેનો? લાઈટ નથી. પ્રભુ તમે કેવા છો? જ્ઞાન રૂપી પ્રકાશને ફેલાવનારા છો. કે તમે જેટલી દેશનાઓ આપી એનાથી અમારી અંદર જે અંધારું હતું ભવથી, અમને રસ્તો નહીં મળતો, તો મોક્ષનો એ રસ્તો અમને મળી ગયો. બરાબર. લોગ પજ્જો અભય દયાણમ, ચખુ દયાણમ. હવે આ બંને શબ્દ છે ને, એક એક શબ્દને એક એક વરસ લાગે સમજતા. એક એક શબ્દને કહું છું. હવે અભય દયાણમ છે તો તમને ઉપરથી તો એવું લાગશે કે અભય દેનારા છો. અને અભય એટલે અમે સ્કૂલમાં ભણ્યા છીએ કે ભાઈ તમે ભયથી મુક્ત કરનારા છો. અભય એટલે શું? ભયથી મુક્ત થવું. બરાબર. બધા એવું જ સમજો છો કે કોઈને કઈ ડાઉટ છે? અભય દયાણમ, દેનારા છો. તો અભય દેનારા કેવી રીતે થાય પ્રભુ? અમને એવું લાગે છે કે તમે પ્રભુની પૂજા કરો તો તમને ભય ન રહે, એવું લાગે છે તમને? અભય દયાણમ એટલે કેવી રીતે પ્રભુ અભય આપે આપણને? આપણે ઘણા બધા સ્તવનોમાં પણ એવું આવે છે કે તમે ભય હરનારા છો. તો કેવી રીતે ભય હરનારા છો? જે નવા છે એમને કઈક એવી આઈડિયા આવે છે અભય દયાણમ માટે? બોલો. ક્યારે વિચાર કર્યું છે, મનન ચિંતન, કે કેવી રીતે ભય હરતા હશે આપણો? બોલો. પછી જે જૂના છે એ બોલો. અભય. નહીં? જૂના યાદ છે? તમે લખ્યું તું ત્યારે? અભય એટલે અભયદાન રિલેટેડ કઈ છે? શેની અભય? અભયદાન રિલેટેડ. હા, પણ અભય દાન એટલે શું? તમે શું સમજો અભયદાન એટલે? હું તમને અભયદાન આપું એટલે તમે શું સમજો? એટલે પ્રભુના શરણમાં જાઓ તો અભયદાન એટલે તમે જીવન મરણનું જે ચક્ર છે એમાંથી મુક્ત કરાવશો. એટલે એ જે ભય છે કે આપણને ઘડી ઘડી જન્મ મળશે, એ ભય મુક્ત કરાવશો. બરાબર. બીજા કોઈ? નહીં? જૂના? ચલો. અભય દેનારા, તમે અભય દેનારા છો. હવે જુઓ, આપણને શું લાગે ખબર છે? મારી પાસે છે ને
સમજો કે 4 ગાડી છે, બરાબર? તો મને એમ લાગે, કરું હું મ્યુટ? હા, કરું છું. તો મને એમ લાગે કે વાવ, મારી પાસે બંગલો છે, ગાડી છે, વગેરે વગેરે XYZ. તો પ્રભુ અહીંયા એવું દેશનામાં પોતાની કે છે, આપણને ખબર છે ને, 5મું, પહેલે પ્રાણાતિપાતે, બીજે મૃષાવત, ત્રીજે અદતાદાન, ચોથે મૈથુન, 5મે પરિગ્રહ. પરિગ્રહને પણ પાપ કીધું. શા માટે પાપ કીધું એ જોઈએ. તો પરિગ્રહ એટલે શું? તો કે આટલું બધું વસ્તુ, હવે આપણને એમ લાગે કે વાવ, હું સુખી થઈ રહ્યો છું, સુખી થઈ રહ્યો છું, 2 ગાડી 4 ગાડી થઈ, હવે વધારે સુખી થઈ ગયો. પેલા ઘર નાનું ફ્લેટ હતું, હવે મોટું થઈ ગયું, હવે બંગલો થઈ ગયો, સુખી. પણ પ્રભુ કે છે કે જેટલા એની પાસે માણસો વધે છે, જેટલી વસ્તુ વધે છે, હવે બધાને સંભાળવાની તમને ચિંતા, બધાના મૃત્યુની તમને ચિંતા, કંઈક આ તૂટી જશે તો, આ ફૂટી જશે તો. જો મહાત્મા હોય ને, એની પાસે સોનું ન હોય, એટલે દરવાજા ખુલ્લા રાખીને પણ આરામથી સૂઈ શકે. આપણે સૂઈ શકીએ એટલા દરવાજા ખુલ્લા રાખીને? નહીં. ક્યાંક જવું હોય અને આપણી પાસે કાંઈ ન હોય, તો તમે જુઓ એકદમ બેફિકરથી તમે જશો. પણ તમારી પાસે કંઈક કિંમતી હશે, હાથમાં કે પગમાં કે વોટેવર, બેગમાં, તો તમે શું કરશો? એટલા જ શાંતિ જઈ શકશો કે થોડુંક અંદર ભય લાગશે? આ ભય કેમ આવ્યું? હવે તમે વિચાર. તમારી પાસે છે તો ભય છે કે નથી તો ભય છે? ખ્યાલ આવ્યું? હવે આપણે જ પોતે આટલું બધું ઊભું કર્યું છે, આટલી વસ્તુઓ, તો ભય તો આવવાનો જ છે. તો પ્રભુ કે છે કે જો ભાઈ, મારી પાસે બધું હતું, પણ મને અભય મારે આત્માને મારે અભય બનાવવું તું, ભયથી મુક્ત કરવું તું, તો મેં સામેથી ચાલીને બધું છોડી દીધું. હવે મને કઈ વસ્તુનો ભય હોય? આપણે હિન્દી પિક્ચર જોઈએ ને, એમાં હોય ને, જેની ફેમિલી હોય એને કેટલો ભય હોય, પણ એની પાસે ફેમિલી જ ન હોય તો શું ડાયલોગ મારે? मेरे पास क्या है जो जो तू मुझे डराएगा, मुझे कुछ किसी से डर ही नहीं लग रहा है, क्योंकि मेरे पास कुछ नहीं. તો તમે વિચારો, જેની પાસે કઈ નથી એ સાચેમાં ભય મુક્ત છે. તો આપણને જે કહે છે ને, પરિગ્રહ ઓછો કર, ઓછો કર, તમારી પાસે ઓછું હશે તો તમને ભય પોતે ઓછો લાગશે. તો ઈ તો આપણને એ જ રસ્તો બતાડે છે, અભય, કે એક પણ વસ્તુનો ભય નહીં રહે. તમારી પાસે શરીર નહીં હોય તો શરીરને કઈ થાય એની પણ ચિંતા તમને નહીં હશે. પણ આપણને એમ લાગે કે પ્રભુને ક્યાં ખબર છે ભાઈ, પૈસો તો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, શરીર ઇમ્પોર્ટન્ટ છે, બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુમાં અક્કલ નહીં હતી એટલે એમણે શું કર્યું? બધું મળ્યું હતું ને છોડી દીધું. પણ આપણે કેટલા ભય હેઠળ છીએ એ આપણે કેલ્ક્યુલેટ જ નથી કરતા. તો પ્રભુની દેશના કે વાણીથી તો પ્રભુ આપણને ભય મુક્ત થવાનો રસ્તો બતાડે છે. પણ આપણે સામે ચાલીને રોજ નવા નવા ભય ઉભા કરીએ આપણા પોતાના માટે. બરાબર? ખ્યાલ આવે છે? તો કાંઈ નથી આજે મારી પાસે, હું આરામથી આપણે કહીએ ને, ક્યાંક પણ આપણે બેસી જઈએ, સુઈ જઈએ, તો ભય હોય આપણી પાસે? તમારી પાસે ઓછા વ્યક્તિ છે તો ઓછો મૃત્યુનો ભય, પણ 10 જણા હશો તો મારા ઘરમાં આજે બી મૃત્યુ થયું, નેક્સ્ટ યર બી થયું, એના પછી બી થયું, થોડો ભય તો હોય ને આપણને. આજીવિકા હોય તો એનો ભય, અકસ્માતનો ભય, મૃત્યુનો ભય. ભયના પણ 7 પ્રકાર છે, એની માટે પણ નવકાર બતાડી 7 ગણવાની અલગ અલગ. તો અહીંયા એ જ કે છે કે પ્રભુ તમે તો અભય દેનારા છો, ભયથી મુક્ત કરનારા છો, પણ હું નથી સમજી શકતો, મારું મિથ્યાત્વ મને સમજવા નથી દેતું. બરાબર? ચક્ષુ દયાણમ, ચક્ષુ દેનારા, ચક્ષુ ખોલનારા છો. મારી આંખો પર તો મોહ માયા કશાયોના પડલ છે, પણ તમે એને હટાવી અને ચક્ષુને ખોલનારા છો. આંખો ખુલી ગઈ મારી કે હું ક્યાં હતો, શું કરવાનું છે મારે. ચક્ષુ દયાણમ. મગ્ગ દયાણમ, માર્ગ દેખાડનારા છો, મોક્ષનો માર્ગ, સાચો સુખી થવાનો માર્ગ દેખાડનારા છો, કાયમી માટે સુખી થનારો માર્ગ
તમે બતાડો છો મગ્ગદયાણમ, બરાબર, અભયદયાણમ, ચક્કુદયાણમ, મગદયાણમ, શરણદયાણમ, શરણું આપનારા છો, સાચા શરણું આપનારા છો, બરાબર. એવું નથી કે આજે આપશો કાલે લઈ લેશો, નહીં, કાયમી મોક્ષ મળે ત્યાં સુધીનું શરણું આપનારા છો. કારણ કે બીજા બધાનું શરણ તમે લેશો ને ઘરમાં, તમારા ફેમિલીમાંથી, તો તમને એમ છે કે ઈ તમારાથી પેલા નહીં જ જાય, છે એવો કોન્ફિડન્સ. તો શરણું કોનું લેવાય? જેમ નાથ હતું ને, નાથ કોને બનાવાય? નાથ કોને બનાવાય? એવી રીતે ખ્યાલ આવે છે હું શું કહું છું? ચલો મીટિંગ પૂરી થાય છે 1 મિનિટમાં. કોઈને કઈ પૂછવું હોય તો એ મીટિંગ પછી પૂછી શકો છો, બરાબર.